તૈયાર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન લેક્ચર નંબર આજે આપણે 9 જોવાનો છે. આપણે 9 ઘણા કે છે 9 જોવાનો છે લેક્ચર માં અને બધા જોઈએ આપણે. 8મા લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું હતું તો એ આપણે થોડું ચર્ચા કરી લઈએ કે સરેરાશ વેગ આપણે જોયો, પછી ખાલી ઝડપ જોઈ આપણે સરેરાશ ઝડપ, પછી તાત્ક્ષણિક વેગ જોયો અને તાત્ક્ષણિક ઝડપ જોયો. આ બધું એક જ છે. આ વેગ અને ઝડપમાં બહુ કઈ ડિફરન્સ છે નહીં તાત્ક્ષણિકમાં, બરાબર છે. એટલે કે તે જ સમય એને એ જ સમયની જો તમે ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો તો એને તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન, આપણા બેયનું નામ આપતા તત્કાલીન, તેને તે જ ટાઈમ માટે આપણે એમ કહીએ કે t બરાબર 4 સેકન્ડ માટે મારે v જોઈએ છે તો મળે આપણને એ તે જ સમય માટે. એના માટે આપણે શું કરતા હતા એક્ચ્યુઅલી આપણે શું કરતા હતા એક્ઝેક્ટલી એ જોઈએ આપણે. તો એના માટે આપણે સમયનો એક મોટો જબર ભાગ લીધો તો યાદ કરો તમે. એક આવી રેખા અહીંયા પેલા આટલો સમય લીધો, એની માટે એક તમે રેખા દોરી, પછી પાછો તેનાથી નાનો સમય લીધો p1 પ્રાઇમ p2 પ્રાઇમ પોઈન્ટ લીધા, પછી હજી ટાઈમ નાનો કરતા ગયા. એટલે કે છેદમાં જે સમયનો ગાળો જે છે પોઈન્ટ બબે લેતા ગયા અને નાનો ગાળો કરતા ગયા. એક સમયે શું થાય છે બંને પોઈન્ટ જે છે એકબીજા પર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ રીતે જે છે સંપાત થઈ જાય એકબીજા પર, એક આમ એક જ જગ્યાએ આવી જાય એટલે આપણને બે પોઈન્ટ દેખાય. બે પોઈન્ટ કેવા દેખાય? એક જ ની અંદર સમાઈ ગયેલા એ આપણને બિંદુઓ દેખાય. તો એવું આપણે જે છે કેલ્ક્યુલેશન છેલ્લે કરીએ છીએ તો એને કહેવાય તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન વેગ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આજે આગળ એટલે કે આપણે દાખલાઓથી શરૂઆત કરીએ કે ઉદાહરણ નંબર જે છે તો એ આપણે જોઈ લઈએ એ શું કહેવા માંગે છે. તો ઉદાહરણ નંબર 3.2 જે છે પેજ નંબર બધાય કાઢવું પડશે 45 ઉપર, રકમ તો જોઈ જ પડશે બધાય. જુઓ, એક શખ્સને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન. ઉદાહરણ નંબર 3.2 સ્થાન આપ્યું છે કે x a + bt². બીટી કપાસ જેવું લાગે કે bt² સાઈડ કે કપાસનો વર્ગ, એવું નથી ભાઈ, એમ નામ છે વડે દર્શાવ્યું છે. જ્યાં a = 8.5 છે, a કેટલું છે 8.5 મીટર, b = 2.5 મીટર and t જે છે t in સેકન્ડ, એટલે કે t જે છે એ સેકન્ડમાં છે, t is in second. Now t is equal to 0 time for velocity પૂછ્યું છે, for velocity. તો t is equal to જ્યારે 0 હોય લખીએ આપણે કે જ્યારે t બરાબર 0 ત્યારે v બરાબર કેટલા? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? બે પ્રશ્ન છે આમાં. t is equal to 2 સેકન્ડ અને t is equal to 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ પણ કેટલો હશે? એટલે બે ક્વેશ્ચન છે કે તત્કાલીન છે, જો t is equal to 0 ત્યારે v કેટલો, અને t બરાબર તો આ સરેરાશની વાત છે ને આ જે તત્કાલીનની વાત છે, તાત્ક્ષણિકની વાત છે. આપણે એમ કહી શકીએ અહીંયા તાત્ક્ષણિકની વાત છે ને તત્કાલીન જે કંઈ કહેવાય બે વસ્તુ એક જ છે. ઘણા કહે છે બે અલગ અલગ, તાત્ક્ષણિક અને તત્કાલીન. ના મિત્રો, બંને વસ્તુ જે છે આપણી પાસે સેમ જ છે, બરાબર છે. હવે આપણે સમીકરણ x જે છે સ્થાન આવું આપ્યું છે એટલે કે v બરાબર આપણે સૂત્ર શું છે તત્કાલીન માટે યાદ કરો તો, એટલે કે આની માટેનું સૂત્ર જે છે v બરાબર dx/dt. યાદ છે ને કે મેં તમને છેલ્લે જે થિયરી ભણાવી આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે, એમાં કઈ અઘરું કઈ છે નહીં. Δx/Δt અને લિમિટ લેતા હતા ને 3.1 પરિશિષ્ટ ની અંદર તમે જોઈજો કે આવું હોય, જોયું તો હશે જ તે ઘણા. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t હોય તો આને કહેવાય dx/dt. સમયની સાપેક્ષે સ્થાનનું જે છે આવું દર્શાવે છે, વિકલન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. આને કહેવાય ટાઈમ, t ની સાપેક્ષે x એનું ડિફરન્શિએશન એટલે કે એનું વિકલન સમયની સાપેક્ષે છે મિત્રો. એટલે એ બધી એ આપણે રાખવાનું છે, એ ભણવાનું જ છે, એમાં કઈ કોઈનું ચાલે નહીં, બરાબર છે. હવે અહીંયા વાત કરીએ તો v બરાબર dx/dt આપણી પાસે આવ્યું એટલે કે d/dt અને x તો છે જ. ચાલો x ની વેલ્યુ અહીંયા છે તો એ મૂકી દો તો d/dt
a bt સ્ક્વેર થાય. સેપરેટ ડિફરન્શિએશન આપણે આપીએ એટલે કે ઇઝ ઇક્વલ ટુ d બાય dt અને a પ્લસ d બાય dt પેલા એને આપી દઈએ પછી કોને આપીશું તો bt સ્ક્વેર ને આપીએ વત્તા છે ને સરવાળો એટલે બેયને આખો આમ છે તો બેયને ગુણાકાર થાય કે નહીં યાર ઓકે હાલો તો આપી દીધું અહીં આપી દીધું. એની વેલ્યુ કેટલી છે હવે તમે જોઈ શકો છો 8.5 છે એટલે કે d બાય dt અને 8.5 પ્લસ d બાય dt અને b કેટલો છે આપણી પાસે 2.5 અને t સ્ક્વેર તો છે જ ઓકે હાલો ઓકે ડન થઈ ગયું. 8.5 એ કોન્સ્ટન્ટ કહેવાય તો આપણી પાસે એક આવો નિયમ હતો d બાય dx કે હોય એનો જવાબ આવે 0 એટલે કે અચળ k બરાબર શું હતું કોન્સ્ટન્ટ એ ગમે એની સાપેક્ષે વિકલન હોય જો અહીં જણાવજો ખાસ અહીંયા t ની સાપેક્ષે 8.5 નું તમારે ડિફરન્શિએશન એટલે કે વિકલન કરવાનું છે ફાઇનલ છે ઓકે હાલો ડન. એટલા સુધી તમારે વળગી રહેવાનું એટલે કે અહીંયા તમારે વળગી રહેવાનું છે 8.5 જે છે ને એ કોન્સ્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણે આનું ડિફરન્શિએશન એટલે કે આપણે આનું વિકલન કરવું છે એ કોન્સ્ટન્ટ છે ભલે t ની સાપેક્ષે હોય કોઈ પણ ની સાપેક્ષે હોય અચળ હોય એનું વિકલન હંમેશા મિત્રો શૂન્ય થાય. મગજની અંદર એક આ વસ્તુ આપણે ઘુસાડી દેવાની છે એટલે બેસાડી દેવાની છે સમજણ પડી કઈ વસ્તુ તો અચળનું કોઈની સાપેક્ષે તમે વિકલન કરો કોઈ પણ હોય dy હોય dx હોય dz હોય કે dw હોય જે કાંઈ હોય તે એની સાપેક્ષે અચળનું વિકલન જે છે કોઈ પણની સાપેક્ષે અચળનું વિકલન જે છે એ 0 થાય એટલે આપણે અહીંયા સીધો 0 મૂકશું. પછી એક આવું હતું કે d બાય dx kx તો હું કરતા k ને બાય અને x એમનેમ તો એનું વિકલન કરતા યાદ છે કે નહીં તો અહીંયા જો આ છે પણ આ જે છે ચલ છે જો dt ની સાપેક્ષે છે કે નહીં ઓકે t ની સાપેક્ષે છે તો અચળ એને શું કરવાનું તો બહાર કાઢવાનું એટલે 2.5 ને બહાર કાઢશો આપણે અચળ છે ને એને બહાર લેવાનું આ એક સૂત્ર તો યાદ હોય તો એ સૂત્ર યાદ રાખવાનું છે હોય તો નહીં અને t સ્ક્વેર નું હવે ડિફરન્શિએશન કરવું છે તો x n પ્રમાણે કરવાનું. હવે આપણે એક સૂત્ર લાગુ પડે d બાય dx x n બરાબર nx n - 1 જો શીખવાડો અહીં t ની સાપેક્ષે x ની જગ્યાએ કોણ છે t છે તો છે કે નહીં x ની જગ્યાએ કોણ છે t છે અને n ની જગ્યાએ કોણ છે તો 2 છે બરાબર n તો nx nt n - 1 થશે તો શું થશે આનો જવાબ તો જોઈએ આપણે 2.5 nt n - 1 કરવાનું એટલે n કેટલા છે જો તો બધાય 2 છે એટલે 2t 2 - 1 એટલે કે ગુણાકાર છે ને એટલે 2.5 એટલે 5/2 કહેવાય ને ગુણ્યા 2t હું આને હરખું લખું એટલે કેમ થશે કે 5/2 into 2t 2 ઉડી જાય એટલે કે 5t ને t બરાબર કેટલું તમારે લેવાનું છે 0 જો તમે t 0 મૂકશો ત્યારે v મેળવશો એટલે તમારો આન્સર શું આવશે 0 આવશે ઓબ્વિયસલી એટલે તમારે v 0 મળશે t તમારે 0 મૂકવાનું ને. હવે આપણે પ્રશ્ન કેવો છે કે t બરાબર 0 ત્યારે v કેટલો તો v કેટલો થાય 0 થાય. સીધી વાત છે કે જ્યારે સમય શૂન્ય હોય એટલે કે સમય તમારે કઈ ઘડિયાળમાં તમે માપતા જ નથી તો વેગ મળે ખરો નો મળે ભાઈ મળે. તમે વિચારો તમારી રીતે વિચાર કરો તો એક વખત કે ટાઈમ જો 0 હોય તો વેગ મળે તમે તમારી રીતે વિચારજો ન મળે કોઈ દિવસ શક્ય છે પહેલા તો પ્રશ્ન એ છે નથી શક્ય તો જવા દેવાનું એટલે વેગ મળે નહીં વેગ કેટલો મળે ઓબ્વિયસલી 0 મળે ભાઈ બરાબર છે. આગળનું આપણે એમાં એક પ્રશ્ન છે જો મેં અહીંયા રાખ્યો છે કે t બરાબર 2 સેકન્ડ હોય અને t બરાબર કેટલું હોય તો 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો પહેલા તો 1 નો આન્સર આવી ગયો. હવે t બરાબર જો લખ્યું છે એને આ ટૂંકમાં બતાવ્યું ઘણા કહે છે બા એ આવડે તો કેવું હાવ ટૂંકમાં લઈ લીધું વિકલન કલન શાસ્ત્રની સંજ્ઞા મુજબ કરીને હાવ નાના અમથામાં ઉકેલ આપી દીધો જો લખ્યું t બરાબર 0 સેકન્ડ v બરાબર 0 અને t બરાબર 2 સેકન્ડ હોય ત્યારે પણ એને વેગ આપ્યો કેટલો આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આપણે પૂછો તો ભૂલાવન ને ખોટી માથાકૂટ જ કરી આપણે જે છે પ્રશ્ન એમાં જઈએ આપણે તો t બરાબર 2 સેકન્ડ ને t બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ વેગ મિત્રો એટલે v આમ આ સરેરાશ કહેવાય બરાબર છે ઓકે. હવે આનું તમારે શું કરવાનું તો x2 - x1 લેવાનું અને t2 - t1 લેવાનું રેડી તો આને t2 કહેવાય ને આને t1 કહેવાય ને ઓકે હાલો તો x2 ને x1 કેવી રીતે મળશે તમને બે સમય છે t2 સમયમાં મૂકો તો તમને શું મળે વિચારી લો સ્થાનમાં મૂકો તો મળે x2 મળે કે નહીં t1 મૂકો તો
x1 મળે. વાહ ભાઈ વાહ, આવડી ગયું આમ તો. તો આપણે એક કામ કરીએ હવે. તેથી અહીંયા જે છે આની અંદર જ કિંમતો મૂકી એટલે કે x1 બરાબર t1 મૂકી દો એટલે શું આવશે? એનું એમ નો વધતા dt2 b એમ નો એમ મૂકીએ પેલા t કેટલો 2 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? t1 બરાબર 2 સેકન્ડ x માં મૂકતા એમ લખીએ આપણે. આ મૂકતા જે છે એ મૂકતા બેન નથી હો ભાઈ, એ મૂકતા એટલે મૂકવાનું છે આપણે. આ તો 2 નો વર્ગ એટલે 4. ઓબ્વિયસલી વિદ્યાર્થી મિત્રો x1 આપણી પાસે કેટલો મળે? તો a કેટલો છે જુઓ 8.5 પ્લસ b કેટલો છે? તો 2.5 છે. 4 નું 4. હવે આને કહેવાય 5/2 કહેવાય અને આને 8.5 નું રાખો વત્તા 5/2 કરો તો અહીંયા 4 આવેલા 2 દુને 4. તો આપણે પાસે આન્સર આવશે 8.5 વત્તા 10 એટલે કે 18.5. તેથી બધા x1 તો આવશે જ. તે હું વચ્ચે ખાઈ જાઉં છું કેમ કે ભૂખ બહુ લાગે ને તે પછી લખું. આપણે પાસે x1 મળી ગયો. હવે શું કરીશું આપણે પાછા? તો હવે t2 ની કિંમત x માં મૂકીએ. x માં મૂકીએ તો x શું બને? x એ x2 બની રહે કે નહીં? હા, તો આપણે x2 બરાબર શું લખી શકીએ? જો અહીંયા એક કામ કરો ને, એની કિંમત પેલા મૂકી જ દઈએ પછી બધી આવો વાંધો ને આવે. a વત્તા b t2 છે. t2 ક્યાં છે? t કેટલો 4 એટલે 4 ચોકે ચોકે ને 16 લઈએ આપણે. તો અહીંયા જે છે 8.5 છે કે નહીં? તેથી તો x2 મૂકવાનો છે પછીનો વત્તા b કેટલો છે? b 5/2 છે ને? ત્યાં ગયો લા b લો અહીંયા 2.5 એટલે 5/2 કહીશું આપણે. અને 16 એટલે કે 2 8 16 બરાબર છે? 8 દુ 16 2 8 16 કહેવાય ને. તેથી x2 8.5 વત્તા 8 પંજા ને 40 એટલે કે મિત્રો 48.5 આપણને x2 મળે. હવે x1 ને x2 ની કિંમત મળી ગયા. તેથી રાખજો ઈ કિંમત ક્યાં તમે મૂકશો? તો અહીંયા મૂકશો ને 48.5 માઈનસ 18.5 છેદમાં t2 એટલે કે 4 માઈનસ 2 t2 માઈનસ t1. આ સમીકરણ જે છે એ કોનું છે? તો ડેલ્ટા x બાય ડેલ્ટા t છે. હો ભાઈ, એ જ છે સમીકરણ. દેખાય ને? હા, x2 માઈનસ x1 એ જે છે શું થાય? તો ડેલ્ટા x એટલે એનો તફાવત. તમારા આવું ભણ્યા તો હોય જ તે તફાવત. આ ત્રિકોણ નથી હો, આ ત્રિકોણ નથી. આ જે છે એ ડેલ્ટા વચાય ડેલ્ટા. ડગલાનો ડ ઉપર રે અડધો લ અને ટા ડેલ્ટા બરાબર છે. 48.5 છે, આમાંથી 18.5 બાદ કરીએ એટલે પેલા તો એક મીંડું આવશે, પછી 8 8 તો વ્યાજ હશે એટલે 38 આવશે. એટલે મિત્રો 30.0 આમ તો થાય. છેદમાં બગડો એટલે વિદ્યાર્થી મિત્રો 15 આવે મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ વેગ જે છે એ આપણી પાસે આન્સર જો હતો છે 15 મીટર પ્રતિ સેકન્ડ તો છે ભાઈ, મળી ગયું, પતી ગયો. આ પ્રશ્ન જે છે આપણે શું થઈ ગયો? સોલ્વ થઈ ગયો છે. મજા આવી ગઈ ને? એક પ્રશ્નમાં બહુ વાર લાગી ગઈ. કેમ ભાઈ? અંદાજિત જે છે 13-14 મિનિટ જેવું થાય. હવે મિત્રો આપણે આગળની થિયરી જોઈએ. બહુ સારી એવી થિયરી, સરસ મજાની થિયરી છે. પ્રવેગ વેગ હોય અને પરવેગ હોય. વેગ ન હોય તો પરવેગ ન હોય. ઝડપની કઈ વાત કરવાની નથી, આપણે વેગની પહેલા તો વાત કરવાની છે. એ આપણે બધી વાત કરીએ હમણાં ડિટેલમાં જ, ત્યારે તમને મજા પણ આવી જાય. બરાબર છે? પણ એની પહેલા થોડીક વાત બાકી રહી ગઈ છે. એ વાત પણ આપણે જોઈ લેવી પડે. આ ઉદાહરણની નીચેની જ વાત આપેલી છે એ લોકોએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો ખ્યાલ આવે છે જેને કહેવાય કે પ્રવેગ. પ્રવેગ એટલે કે એસલરેશન. એસલરેશન એવું લખ્યું છે ને, ACCELERATION એટલે કે એસલરેશન ઇંગ્લિશમાં એનું નામ છે. એનો ફર્સ્ટ વર્ડ જે છે એ ઉપરથી એનું નામ જે છે એ છે, એની સંજ્ઞા. એમ નામ તો એસલરેશન જ છે. એનો સિમ્બોલ જો તમારે કેવો હોય કે પ્રવેગનો સિમ્બોલ શું તો એ થાય. આ શા માટે વ્યાખ્યાયિત કરવાનું મન થયું? શા માટે વ્યાખ્યાયિત કરવો પડ્યો? તો તમે બધા જાણો છો કે સમય સાથે વેગમાં ફેરફાર થતો હોય. કોઈ પદાર્થ પાસે વેગ હોય તો સમય સાથે
તેના વેગમાં શું થાય છે મિત્રો? તો ફેરફાર થાય છે. એટલે કે આ વેગમાં ફેરફાર થાય છે એ સમયની જોડે થાય છે. તો શું આને કેવું? પેલા તો જો આ ભૂલી જ જવાનું છે. પ્રવેગનો ટોપિક છે, પણ ટોપિકમાં પેલા આ નહીં. આપણે શરૂઆત અહીંથી કરવી પડે કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને વેગ જે છે એમાં સમય આરે ફેરફાર થતો હોય. તમને ખબર છે ક્યારેક 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે, ત્યારે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે. હજી સુધીમાં એવું શક્ય ન બન્યું કે કોઈ રોડ ઉપર કોઈ વાહન ચાલતું હોય ને અચળ પ્રવેગી ગતિ, અચળ વેગી ગતિ કરતો હોય એવું. એનો વેગ જે છે એ ચેન્જ ન થતો હોય. ધારો કે 1 સેકન્ડ પછીનો જે સમયગાળો છે નાનો એવો હાવ સૂક્ષ્મ, છતાં પણ એનો વેલોસિટી જે છે એનો વેગ જે છે એ ચેન્જ ના થાય એવું વિદ્યાર્થી મિત્રો આજ સુધીમાં હજી કોઈ બનાવ્યું નથી. હા, કદાચ ને એવી રીતના પછી લીવર એક્ઝેક્ટ રાખીને પહેલાથી ચલાવતો હોય નહીં. પહેલા તો વિદ્યાર્થી મિત્રોનો વેગ એક ધારો વિકાસ કરતો હોય છે, કોન્સ્ટન્ટ નથી રહેતો ભાઈ ક્યારેય. એટલે એ વાત જવા જ દેવાની, બરાબર છે. એટલે વેગ જે છે એમાં ફેરફાર થાય છે. આપણી પાસે જે વોચ હોય એમાં તમે જોયા કરો એટલે તમે જોવો જ છો ભાઈ, ક્યારેક ગાડી જે છે ફાસ્ટ ચાલતી હોય, ક્યારેક ગાડી જે છે ધીમી ચાલતી હોય. તમારી પાસે બાઇક હોય, સાયકલ એવું હોય. રસ્તો સારો હોય, સાયકલમાં જેમ તમે પેડલ વધારે મારો વધારે ચાલે. રસ્તો ખરાબ હોય તો વધારે પેડલ ન મારે, નકર રોદામાં જે છે આપણી કડ ભાંગી જાય. પછી તમને બધાને ખબર છે. તો વેગમાં સતત ફેરફાર થાય છે. શું આ જે ફેરફાર થાય છે એ કઈક પ્રવેગ છે? પ્રશ્ન એવો થાય, એ પ્રવેગ છે? પ્રશ્ન થાય તો સ્વાભાવિક છે. અને શું કહેવાય કે પ્રવેગ કહેવાય ને. આ સમસ્યા ક્યારે હતી? તો આ સમસ્યા જે છે એ મહાન વૈજ્ઞાનિકો ગેલેલી ના સમયમાં પણ હતી. કારણ કે આ ગેલેલિયો એટલે હું ગેલેલી આપણે રમીએ ઈ એવો હતો. ગેલેલી નામ આવે આપણે બોલવી ને વિદ્યાર્થી મિત્રો દાંત કાઢે. આ ચેપ્ટર નંબર 5 માં નામ વધારે પડતું આવે. ગેલેલી જે છે એ મુક્ત પતન કરતો પદાર્થ, કોઈ ઢોળા ઉપરથી ગતિ કરતો પદાર્થ, એની માટેના ગતિના સમીકરણોની વાત ઈ કરતો હતો. પેલા પેડલ મારો તો જ સાયકલ ચાલે, પેડલ ન મારો સાયકલ ન ચાલે. એવું શા માટે થાય છે? તો કઈક બળ એને અવરોધે છે. થોડું ખોટું હતું, થોડું સાચું હતું, કેમ કે એ બધું જાણતો હતો નહીં. જેવો આ એક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર એવું છે કે જેવો ગેલેલી મર્યો એવો ન્યૂટન જન્મો. બોલો, જે દિવસે ગેલેલીનું અવસાન થયું ને એ જ સમયમાં તરત ન્યૂટનનો જન્મ થયો. બધા એને કોઇન્સિડન્સ બધા કહે ને એવું માને છે. એ બહુ સારું થયું કે ગેલેલીનો જીવ જે છે એ ન્યૂટનમાં પુરવાઈ ગયો બધા માને છે. એટલે કે ગેલેલીનું આગળનું કાર્ય ન્યૂટને સાબિત કર્યું. ગેલિલીએ શરૂઆત તો કરી જ દીધી હતી વિદ્યાર્થી મિત્રો ગતિની. આપણે 5મું ચેપ્ટર જે ગતિનું આવશે એની અંદર વધુ જોઈશું આપણે કે ગેલિલીએ બધી શરૂઆત તો કરી જ હતી, પરંતુ એ જે છે શરૂઆતની વાત જે છે એ કરી પછી મરી ગયું. પછી આગળ કાંઈ ધપાવવું કોઈ ને, ગતિના નિયમો આપવા કોને કોઈ આપ્યા? એ નિયમો જે છે એ ન્યૂટને આપ્યા છે. એવું બધું એમ કોઈ ઇન્સિડન્સ આપણે કહેતા હોઈએ કે આપણે ક્યારેક કોઈ ન જાણતા હોઈએ અથવા ઘણા સમય પેલા મેળવવા પાછા એક જગ્યાએ એવી જગ્યાએ કે જ્યાં આપણને ઈચ્છા હોય કે અહીંયા મળશે આ ભાઈ, ત્યાં ભટકાઈ જાય આપણને કે અહીંયા મેળા તો આપણે કહીએ વોટર કોઇન્સિડન્સ, બરાબર છે. અને આમ સરપ્રાઈઝ એવું લાગે, વાહ ભાઈ વાહ તમે મેળા અહીંયા એમ આપણે ઈચ્છા ન હોય કે આ મળશે કે મળશે ક્યારેક. એવા સારા માણસો હોય ક્યારેક. તો આ એક પ્રકારનો કોઇન્સિડન્સ થયો હતો. એ શું માનતો હતો ગેલિલી એના સમયમાં? એ તમને હું પેલા સમજાવું. એના સમયમાં એવું માનતો હતો કે આ જે વેગ જે છે ને એનો ફેરફાર સમયને આડે કે નથી થતો, અંતરની જોડે થાય છે. એવું બધું એને સૂર્ય પથ પર ગતિ કરીને એ શીખી ગયો હતો કોઈ પણ પદાર્થને. એટલે કે ફેરફાર એટલે dv/dx, અથવા તો તમે એમ કહો કે ડેલ્ટા v છેદમાં ડેલ્ટા x. એટલે કે અંતર સાથે સ્થાન સાથેના વેગમાં ફેરફાર થાય છે. પરંતુ ગેલિલીનું આ વિધાન ખોટું પડ્યું. અમુક સમયમાં એને જ ખોટું પાડી દીધું. એને જાણવા મળ્યું કે મુક્ત પતન એટલે ધારો કે અહીંયા જે કઈ પદાર્થ હોય, ધારો કે મારી પાસે અહીંયા જે છે માર્કર છે નામ મૂકી દો, આને કહેવાય મુક્ત પતન કરતો પદાર્થ. તમે અગાસી ઉપર ચડી જાવ ને પથ્થર લ્યો આને હોય એમ છોડી દો તો એ મુક્ત પતન કરે છે. એ મુક્ત પતન કરતો પદાર્થ હવે વિદ્યાર્થી મિત્રો ગેલિલીઓને હું જણાવું કે dv/dt એટલે કે સમય સાથે અચળ રહે છે એનો વેગ. એટલે કે એને પરવે કોને? આ ગેલિલીની વાત છે કે ડેલ્ટા આપણે v/Δt જ કહીએ. એટલે કે સમયની જોડેના વેગમાં થતો ફેરફાર જે છે કોન્સ્ટન્ટ રહે છે.
ગેલેલીઓ કે આ કોન્સ્ટન્ટ રહેતું નથી. ક્યારે? તો જ્યારે મેં તમને કીધું એમ અગાસી ઉપર ચડીને કોઈ ત્રીજા ચોથા માળની બિલ્ડિંગ છે અથવા તો એક માળની બિલ્ડિંગ હતી અથવા તો અહીંથી તે તમે મુક્ત પતન કરાવવા છે પદાર્થને, એટલે કે એમને બળ લગાડ્યા વગરનું ઘા નહીં કરવાનું, અહીંથી આમને હાથ રાખવાનો, એમને છોડી દેવાનું. તો એનો વેગ જે છે એ વેગમાં થતો ફેરફાર જે છે દરેક સમય માટે, દરેક ટાઈમ માટે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટન્ટ રહે છે. આપણે જાણીએ છીએ પરવેગ કેટલો હોય છે, 9.8 હોય છે. એ બહુ આપણે વાત નથી કરવી. 9.8 મીટર પ્રતિ સેકન્ડ એ ગુરુત્વ પ્રવેગ જ હોય છે. આપણે આવું છે ગેલેલીએ કીધું છે. પરંતુ આપણે જે વાત જે છે આ તો એક શ્રેણી છે કે પછી કોઈ ઢોળાવાળું આવું હોય, ધારો કે ઢાળ હોય, આ ઢાળ થી કે જો ને આ ઢાળ છે, રસ્તો છે અહીંયા, પણ અહીંથી જે છે ઢાળ છે, તો અહીંથી કે કોઈ ગબડતો પદાર્થ, એમને ગબડતો પદાર્થ, ધારો કે અહીંયા એક પથ્થર છે મોટો જબર ગોળ છકડાવાળો આવે છે ગબડતો. હવે અહીંયા આપણે એમ કહીશું કે સરક્યા વિના ગબડતો પદાર્થ, એટલે એ પાસે આપણે દાંત કાઢે કે સાહેબ સરકવું એટલે હું આ કબૂતર ને એ સરકે, એ વાત નથી ભાઈ. સરક્યા વિના એટલે આપણે લપસ્યા વગર, તમે જોતા હો તો ઘણીવાર લપસી જાય. અહીંયા જે છે પદાર્થ જે છે એ લપસવો જોઈએ નહીં, સતત અને સતત ગતિ કરવો જોઈએ, પરંતુ આની જે ગતિ જે છે એવી હોવી જોઈએ આમ ગોળ ગોળ. આખે કેમ છે રીંગ હોય તો કે ગોળ ગોળ ફરીને આવી જોઈએ આમ થોડીક જગ્યાએ ત્યાં લપસી જવી જોઈએ નહીં. એને કહેવાય સરક્યા વિના ગબડતો પદાર્થ. એવો પદાર્થ લીધો એની અંદર વેગ સાથેનો આ સ્થાનનો ફેરફાર જે છે ને એ કોન્સ્ટન્ટ ન મળે. ન મળે એવું નથી. ગેલેલી કઈ મળી જાય કે સ્થાન સાથેનો એનો વેગનો ફેરફાર અચળ મળે, ન મળ્યો એને કોન્સ્ટન્ટ અચળ મળ્યો નહીં. તો કેવો મળ્યો હશે? તો એને વેગનો સમય સાથેનો ફેરફાર પાછો જે છે ને એને અચળ મળ્યો ભાઈ. બોલો આશ્ચર્યની વાત છે. એટલે ગેલેલી એવા તારણ ઉપર આવ્યો, આપણે લખીએ કેવા તારણ ઉપર આવ્યો કે વેગમાં થતો ફેરફાર જે છે તેનું તારણ છે ગેલેલીઓ પદાર્થના અથવા તો કોઈ કણના વેગમાં થતો ફેરફાર સમય સાથે અચલ રહે છે, પરંતુ સ્થાન જોડે અચલ રહેતો નથી. આ જે છે ગેલેલીઓનું મેન તારણ કે આવું બધું કરીને એ તારણ ક્યાં પહોંચાડ્યું એને? તો એને તારણ પહોંચાડ્યું કે ધીસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇઝ કોન્સ્ટન્ટ. એટલે કે આ અચળ છે નહીં. એટલે એના ઉપરથી એને નક્કી કર્યું કે વેગમાં થતો સમય સાથેનો ફેરફારને નવી ભૌતિક રાશિ કે જેને કે આપણે કહીએ કે એસેલરેશન સ્મોલ a તરીકે આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છે સ્મોલ a તરીકે વ્યાખ્યાયિત કરી નાખી ગેલેલીએ. હવે આ છે શું? ડેલ્ટા v બાય ડેલ્ટા t. તમે બધા જાણો છો આને કહેવાય સરેરાશ વેગમાં વ્યાખ્યાયિત કરી. અને એટલે આપણે અહીંયા સરેરાશ પ્રવેગમાં વ્યાખ્યાયિત કરી. એટલે આપણે પણ કરવી જ પડે વ્યાખ્યા. જે રીતે તમે સરેરાશ વેગ જો આવડે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઓટોમેટિકલી પ્રવેગ તમને સમજાય કે સરેરાશ પ્રવેગ ઉપર આ લીટો રામનું બાણ બરાબર છે કે નહીં? બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t કહીએ આપણે, એટલે શું કહી શકાય? તો v2 માઈનસ v1 t2 માઈનસ t1 કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. એ શેના ઉપરથી કરવાની છે? અને એનો આલેખ દોરવાનો છે. કોનો? સરેરાશ પ્રવેગનો. વિદ્યાર્થી મિત્રો કાલે ફરક કેટલો ખાલી આની અંદર જુઓ તમે. સરેરાશ વેગ જે છે આવો દર્શાવી શકાય ખાલી ડેલ્ટા x બાય ડેલ્ટા t બરાબર x2 માઈનસ x1 ડિવાઇડેડ બાય t2 માઈનસ t1. એટલે તમને વિદ્યાર્થી મિત્રો આ ફાવે ને તો આ સીધું જ તમને ફાવે. નો ફાવે જુઓ તો આમાં કાંઈ પ્રોબ્લેમ રે ખરો ન રે. ડેલ્ટા x ની જગ્યાએ શું આવે? ડેલ્ટા v આવે. ડેલ્ટા t ની જગ્યાએ તો સમયનો ગાળો નહીં ચેન્જ થાય. x2 x1 જગ્યાએ શું આવે? ડેલ્ટા v છે એટલે v2 v. તફાવત છે ને આ ડિફરન્ટ. તો ડિફરન્ટ બિટવીન v 2v ક્યાં તો જે છે આપણે એમ કહી દઈએ v2 અને v1.
ડિફરન્સ બિટવીન ડેલ્ટા ટી એટલે કે ટાઈમમાં કયો તો t2 t1 એટલે કે સમયના ગાળા છે બંને તો દેખાય છે સમયનો ગાળો અહીંયા જે છે ડેલ્ટા ટી તો અહીં ડેલ્ટા ટી જ છે માત્ર અને માત્ર ફેરફાર જો થતો હોય વિદ્યાર્થી મિત્રો તો આ ડેલ્ટા v અને ડેલ્ટા x નો બહુ ઇન્ટરેસ્ટ વાળો પોઈન્ટ છે સરેરાશ પ્રવેગનો પછી આપણે તત્કાલીન પ્રવેગે મેળવશું કેમ કે અહીંયા શું લઈશું આપણે લિમિટ લઈશું ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 બંને બાજુ તો સરેરાશ ને બદલે શું મળશે તત્કાલીન એ જ ટાઈમે આપણે જો પ્રવેગ જોતો હોય તો મળી જાય બરાબર છે આવી બધી ચર્ચા જે છે આપણે આ પોઈન્ટમાં કરવાની છે પરંતુ આયા થોડી કેલ્ક્યુલેશન છે ને ગ્રાફ મેળવવાનો છે કયા ગ્રાફ ઉપરથી તો આગળનો vt નો ગ્રાફ છે ને એના ઉપર એટલે આપણે જે છે ને એ થોડું બાકી રાખીએ આપણે આનો એકમ પહેલા વ્યાખ્યાયિત કરીએ વેગ જે છે એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ આનો એકમ થાય સેકન્ડ તો આમ લખાય નહીં આ ખોટું છે લખાય કેમ આ સાચું છે આ લખવામાં આપણે પણ આ સાયન્ટિફિકલી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ખોટું છે આ લખવું તો આમ લખાય કે મીટર સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડેડ બાય સેકન્ડ એકમની કઈક પદ્ધતિ છે મેં તમને શીખવાડી હતી કે આ રીતે કોઈ દી એકમ લખાય આ રીતે લખાય પાછો આ સેકન્ડ પાછું ઉપર આવે એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ હવે મિત્રો આના આધાર લખા કે નહીં તો ઘાતના શું થાય સરવાળા થાય એટલે કે મીટર સેકન્ડ -1 -2 થઈ જાય એટલે મીટર સેકન્ડ -2 ઘાત આપણને મળી જાય એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે બીજા ચેપ્ટર ની અંદર ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રોની ચર્ચા જ્યારે કરી રહ્યા હતા ત્યારે તમને શીખવાડ્યું હતું કે પ્રવેગ જે છે એસેલરેશન કહેવાય એનો એકમ જે છે એનો યુનિટ છે એસઆઈ યુનિટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો મીટર સેકન્ડ -2 ઘાત છે પાવર ઘાતને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો પાવર કહેવાય રેસ ટુ કી ગણના મીટર સેકન્ડ રેસ ટુ -2 રેસ ટુ કે એટલે ઘાત જ તે પાવર કે તોય ઘાત ઘણી બધી ભાષા હોય આપણે ગુજરાતીમાં ઘણી બધી ભાષા નથી કોઈની પાછે એમ કેવું હોય કે આપણે પાછા જવું છે તો કને જવું છે એમ કહેતા હોય છે અથવા તો ત્યાં જવું છે એમ એટલે જે રીતે ગુજરાતીમાં ઘણી બધી લેંગ્વેજ હોય એમ ઇંગ્લિશમાં લેંગ્વેજ હોય એટલે રેસ ટુ પણ વચાય પાવર એ વચાય અને એની ઘાતે આપણે ગુજરાતીમાં ઘાત કહીએ ms કેવું ઘાત ms રેસ ટુ -2 નહીં મીટર સેકન્ડ -2 ઘાત એમ બોલવાનું ms રેસ ટુ -2 નહીં બોલવાનું ભાઈ હો ધ્યાન રાખજો ખાસ તો મિત્રો આજે આપણે આટલું ચલાવ્યું બરાબર છે હોમવર્ક આજે આપણે નથી આપતા કારણ કે તમારા ટેસ્ટ છે સોમવારે ટેસ્ટની તૈયારી કરવાની છે બરાબર છે વ્યવસ્થિત રીતે ચેપ્ટર નંબર 2 ના બધા જ દાખલા છે મને ખબર છે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો દાખલામાં ભૂલ હોય અથવા તો ન સમજાતું હોય તો મને પાછા ફોન કરી તમે પૂછી શકો છો બરાબર છે દાખલા બરાબર તૈયાર કરવાના છે ચેપ્ટર નંબર 2 આપણે જેટલા ચલાવ્યા છે એટલા જ બરાબર છે એટલામાંથી જ આપણે પૂછી મિત્રો આજે આપણે લેક્ચર નંબર 9 એટલો રાખીએ આગળનો લેક્ચર 10 ની અંદર આપણે પ્રવેગની અંદર જે આગળ જઈશું અને આ પ્રવેગનો પોઈન્ટ પૂરો કરવાની આપણે કોશિશ કરીશું કેમ કે 3 પેજનો પોઈન્ટ છે મિત્રો તમને ખબર તો પડી જાય 3 પેજ કેમ પૂરા કરવા એ બરાબર છે અડધી કલાકમાં કઈ 3 પેજ આપણે કરીએ કઈ વાંધો નહીં આપણે મિત્રો શાંતિથી ભણવાનું છે બરાબર વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે નો પૂછાય તો તમે કોલ કરીને તમારે પૂછવાનું છે બરાબર પૂછી જ દેવાનું એમાં મૂંઝાવાનું જ નહીં છે જ પણ બરાબર છે ઓકે મિત્રો તો આજે આપણે એટલું રાખી આગળનું જે આપણે આવતા લેક્ચર હવે પછી પાછા આપણે જોઈશું બરાબર છે